પોરબંદરના વનાણાના ટોલ નાકા નજીક કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે ચલાવીને 4 ગૌધનના મોત નિપજાવ્યા હતા, જ્યારે 2ને ઈજા થઈ છે। આ મામલે ગૌસેવકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાણાવાવની વનખંડી ગૌશાળામાં સેવા આપતા અર્જુનભાઈ હોથીભાઈ રાણાવાયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ 4ના રોજ રાત્રે 8 વાગ્યે તેઓ ગૌશાળામાં સેવા આપતા હતા, ત્યારે મિત્ર દિવ્યેશભાઈએ ફોન કરી ટોલનાકા પાસે આવેલ સુરાપુરા બાપાની ખાંભી નજીક કાર ચાલકે 6 જેટલી ગાયોને હડફેટે લઈ ઈજા કરી હોવાની જાણ કરી હતી। આથી અર્જુન ઉપરાંત ગૌશાળામાં કામ કરતા અજીત ઓળેદરા, દીપક મેઘનાથી, રામદેવભાઈ બોખીરિયા, દિવ્યેશભાઈ જોશી, ઋત્વિક જોશી, સંદીપભાઈ કારણા વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, જ્યાં 6 જેટલા ગાય તથા નંદીને ઈજાઓ થતા લોહી લુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા। ત્યાં રહેલ દિવ્યેશ મેઘનાથીએ જણાવ્યું હતું કે ક્રેટા કારના ચાલકે ગાયો તથા નંદીને હડફેટે લઈ ઈજા પહોંચાડી હતી અને અકસ્માતમાં કાર ચાલકને પણ ઈજા થતા પોરબંદર સારવારમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે 3 નંદી તથા 1 ગાયનું મોત થયું છે, જ્યારે 1 ગાય તથા 1 નંદીને ગંભીર ઈજા થતા સારવાર માટે વનખંડી ગૌશાળાએ લઈ જવામાં આવ્યા હતા। પોલીસે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતમાં મૃત્યુ પામનાર કેટલીક ગાયને અકસ્માતથી બચાવવા માટે ગળામાં અને શિંગડા પર રેડિયમ બેલ્ટ અને રેડિયમ પટ્ટી લગાડવામાં આવી હતી, તેમ છતાં અકસ્માત સર્જાતા કાર ચાલકની જ બેદરકારી હોય તેવું જણાઈ રહ્યું છે। પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર રઝળતા પશુઓને કારણે અકસ્માતના અનેક બનાવ સામે આવ્યા છે। 1 માસ પૂર્વે જ ભોદ ગામના પાટિયા નજીક પૂર ઝડપે ટ્રક ચાલકે 10 ગૌધનને હડફેટે લીધા હતા, જેમાં 5 ગૌધનના તો સ્થળ પર જ મોત નિપજ્યા હતા, ત્યારે વધુ એક બનાવ બનતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે। વાહન ચાલકો પાસે બેફામ ટોલ વસૂલ કરતી હાઈવે ઓથોરિટી રઝળતા પશુઓના ત્રાસ મામલે કોઈ કાર્યવાહી કરતી નથી, જેના લીધે અવારનવાર અકસ્માતમાં મૂંગા જીવો ઉપરાંત લોકો મોતને ભેટે છે। બીજી તરફ પશુ માલિકો પણ બેદરકાર હોય તેમ પોતાના પશુઓને લોહી દીધા પછી ભગવાન ભરોસે રસ્તે રઝળતા કરી મૂકે છે। આવા પશુઓ હાઈવે પર અડીંગો જમાવી બેઠા હોય છે અને અકસ્માતનો ભોગ બને છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।